ભણ્યા કરે એટલે એ ભાષા બોલીએ છીએ. એ વખતે તો ભણતર નહોતું અને સદગુરુનો સંદેશ એને મળ્યો હોય, જે સંતોને મળ્યો હોય અને એનો રાહ મળ્યો હોય એને આંગળી ચીધું શાન કહે છે. શાન કહે છે અને જ્ઞાન ઉપદેશ કહે છે અને બોધય કહે છે. બોધ કે આવી રીતે વાત કરીને હોય અને શાન છે ને એ ઈશારામાં હોય. શાન વસ્તુ એવી છે ને કે કોઈ કશું ના કહે ને તો ખબર પડે કે આ ભાઈને ઊંઘ આવી છે, આ ભાઈને આળસ ચડી છે, આ આનંદ આવ્યો છે, આને શોક થયો છે. આવા આવિર્ભાવ ચહેરાના હોય એના ઉપરથી ખબર પડે એને શાન કહેવાય. કોઈને દેખીને આપણે કે ભાઈ એનું શાન જ ખ્યાલતું હતું મને તો કે આ જ કરશે, કે આ આવું જ બોલશે, હે તો આ આમ જ થશે. શું કહે? એનું શાન જ કહેવાતું. હવે એ કોઈના બીજાને શાનને વાંચવાવાળો હોય પણ એને જ્યારે શાન ઝીલવાની હોય ત્યારે કોઈનો ઈશારો હોય કંઈ આગુ પાછું હોય તો માનવી એટલે માનવી, દુનિયા પરનું કોઈ પણ માનવી હોય આપણે ભાષાને સમજી શકીએ પણ આપણને ખબર પડે કે આના ઓઠું કઈ આને પાણી પીવું છે. ગમે તેવી ભાષા બોલે પણ આપણે પાણી બતાવીએ એટલે ખબર પડે, ભૂખની ખબર પડે, આનંદની ખબર પડે. આ શાન એ માર્ગદર્શક આપણે એનું ગુરુ કહીએ છીએ, એ શિક્ષક છે, એ માર્ગદર્શક છે. મુક્તિદાતા તો છે જ નહીં પણ મુક્તિનો માર્ગ બતાવે છે. આમાં જે કંઈ 5 તત્વ 3 ગુણ આવવા જવાવાળા ઓહમશો એનું નામ પાડ્યું છે અપડાઉનવાળા, બરાબર, અને 25 પ્રકૃતિ એની ઇન્દ્રિયોગત જે સ્વભાવ છે બધા રંગ છે, રૂપ છે, સ્વાદ છે, આ બધું મળીને સાહેબ કબીરે બીજકની અંદર કહ્યું છે આ સમિષ્ટિમાં સૃષ્ટિ ઉપર અનેક જીવ છે જે ગણી જ ના શકાય. પણ શું કીધું? અનેક જીવ છે એટલે જીવ માત્ર નેક છે, જીવ માત્ર પવિત્ર છે. અનેક જીવ છે એટલે અનેક શરીર છે પણ એની અંદર રહેલો જીવ એક જ છે. તો આ પવિત્ર છે, નેક છે અને એક જ છે, બરાબર, એક જ શબ્દ. અનેક જીવ છે, અનેક જીવ એમાં ઉત્તમ માનવ. સાહેબનું સદગુરુનું કેવું શું છે? સાહેબ અને સદગુરુ ઘણાને વાદ વિવાદ થાય કે અમે બોલે તમે સાહેબનું જ્ઞાન લીધું કે ના અમે પીરનું લીધું છે, તો કે તમે કોણ કે તમે ગુરુનું લીધું છે. પણ આ શબ્દની રચના છે ખાલી, બરાબર, અને મારું તારું કરવા માટે છે. અમે તો આટલા બધા છીએ, અમે તો ધોળા કપડાં પહેરીએ છીએ, અમે તો લાલ નાખતા જ નથી, અમે તો લાલ વગર અડધું લાલ રાખીએ છીએ, અમે અડધું પેલું રાખીએ છીએ. એટલે યાદ આવે કોઈક માણસ ધૂણે તારે કે બરાબર ધૂણતા ધૂણતા કે આરો શું પૂછે અને તળસીભાઈ ધૂણતો હોય ને દેશી માણા હોય કે નરસંગ સાહેબ આવ્યા છે તો કે ના ધૂણતો હતો. તો આ ખોટી જ વાત છે તદ્દન. પણ એ કહે ના ના હું તો અડધો તળજો છું, અડધો તળશો છું ને અડધો નરસંગ છું. હવે આમને કરવું શું? અડધાની કોઈ કિંમત હોતી નથી. પણ ક્યાં આગળ? જીવન જીવવામાં. અહીં એક અક્ષરની વાત થાય છે, ત્યાં બીજી રીતે આધા અક્ષર સદગુરુદેવ કા અનંત વિચાર, અડધો જ અક્ષર સદગુરુદેવ. સદગુરુદેવ આ એકબીજાને માથા મૂકવાને એકબીજાને શાન ઇશારો કરે આવું છે એવું છે કે આવા બધા ઈશારા હોય એમાં સમજી જ જવાનું કાને શું આપે શું લીધું. પણ ત્યાં બરાબર પાત્ર બરાબર હોય ને તારે એવું એ નખાય, તારે એવું ઊંઘો છે બથોડ 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 કરે અને છતાંય એને એવી કંઈ ગઢ ના પડે તો મજા આવે. બેયનો સમય ખોટો વ્યતીત થાય, ખોટો. એટલે એક બાજુ એક અક્ષરની વાત કહે છે, અક્ષર ધામ એવું આવે છે, એક બાજુ આધા અક્ષર છે, બરાબર. એટલે આ તો દડી પડી મેદાનમાં સૌ કોઈ લેવાને જાય પણ કોણ લઈ જાય? જીતે સો સ્નેહ વાળો કોઈ પ્રીત વાળો હોય જીતે તો લઈ જાય. થોડોક આરામ કરો છો મને
તમે દાસભાઈના કાનમાં તો કંઈક કહેશો, બરાબર? 25 વર્ષની આસપાસમાં અમે કહેતા હતા કે 2-4 શબ્દો કહેતા હતા, પણ હોય નહીં સમજદારીપૂર્વક. અને હું બોલું છું પણ વાત કરું છું, પણ જેટલું કાચી ખીચડી હોય ને એટલી ખદ કમ્પ્લીટ થઈ જાય ને એટલે ના ખબર. પછી તો કોકનો સુગંધ આવે એની, તો તારી દાજ હશે ભાઈ, તો કે એવું થયું હોવા ખદતી હોય ને ત્યાં સુધી કોઈને સુવાસ આવે. એટલે અમે તો અમારી કરતાં તમને શ્રેષ્ઠ માનીએ છીએ કે આ તો અહીં તો કંઈક ખદ જ છે, તો ઉભા રહો. પણ અહીંથી તો સુગંધ આવે, સ્મેલ આવે છે કે 5 ગાઉથી 25 ગાઉથી 100 કિલોમીટરથી આવી, ત્યાંથી 100 કિલોમીટર જઈ અને આનો રસ હોય, આનો આનંદ હોય. આ રસ તો અરસ પરસ છે. આ રસ તો મોહનદાસનું ભજન, આપણા દાદા ગુરુના શિષ્ય કનુભાઈ હતા, એમના પિતાનું પ્રભાતી, આજથી 50 વર્ષ પહેલા. બીજું એક ભાઈ આવવાના તે આવ્યા નથી, એટલે આ બેઠા છીએ, પણ એક ભાઈ આવવાના તે આવ્યા નથી, જે અહીં સમાધિ ખોલીને બધા કે ના ખોલાય પણ અમને થયું એટલે ખોલી, પણ એ આવ્યો તો એ મજા આવે. એમ કોઈની હાજરી સાક્ષી વગર વાત કરીએ મજા ના આવે. પણ 40 વર્ષ સુધી 41 વર્ષ સુધી શરીર એવા હોય, ચામડું એવું હોય, ઓછું નહીં પણ હાડકું દેખાતું ન જેમ હોય તેમ હોય, કોટનના કપડાં જેમ હોય તેમ, અજાયબી કહેવાય. ફોરેન્સિક લેબોરેટરી વાળાને બોલાયા હતા, એમણે કીધું અજાયબી છે. અહીંથી 5-25 માણસો દૂરથી કોકાય એમણે જોયું છે, બરાબર? કોઈ ના જોયું એવી વાત હોય તો એ મજા ના આવે એમ. એટલે આ માર્ગમાં શું, તો આ માર્ગમાં આવવું હોય પણ એ કહી શકે નહીં, એ બોલી શકે. એટલે અડધો કહીએ એક કહીએ, પણ જેને આમાં મનની ચંચળતાને જેને સ્થિર કરવી છે, ચિતડું ચકડોળે ચડ્યું હોય એને સ્થિર કરવું છે, બુદ્ધિ બગડી હોય એને સ્થિર કરવું છે, ઉપદ આવી ગયું, અહંકાર આવી ગયો એનો દૂર કરવો છે, તો સદગુરુના શરણે જયા વગર. ચરણ તો આપણે બેઠા હોય તો આપણી પાસે નજીક આપણો હાથમાં છે, પણ આપણે ઊભો હોય ત્યારે આપણા ચરણને આપણો હાથમાં છે. સંતોની ભાષામાં શરણ માગ્યું છે, ચરણ માગ્યું છે તેને પૃથ્વી ઉપર રહું, એ ચરણ છે બધાના માટે. પૃથ્વી ચરણ છે ને આપણો દેહ હોય ને પૃથ્વી છે. શરણે લેવાની વાત છે, શરણે જવાની વાત છે. કોઈ પ્રશ્ન હોય ને તો એને એ પ્રમાણે હોય. રોપેલા છોડવાની ઓળ રહી ને એ તો ફાવે એટલે જ લઈને અડવાની હોય. વાયેલાની હોય ને તો એની ગણતરી મુજબની હોય, બરાબર? દેશી ભાષામાં સમજણ આપે એના માટે. દોડું ભાગવું તો એમાં કેટલા તાર એવા ના લેવા પડે. કાપડ વણાટતું હોય ને તો એને કેટલા તાર લેવાના, કેટલો પણ કેટલી બીજું એમ હોય, એમાં કમ્પ્લીટ હોય, બરાબર? લીટા કરવામાં વાંધો નથી. હિસાબ કરવો હોય ને તો બરાબર લખવું પડે. એમને એમ એકડા બગડા લખવા હોય ને તો કોઈ વાંધો નથી, પણ હિસાબ માટે થઈને લખવાના હોય ને તો એમને એમ એકડા ચોકડા પાંચડા સરવાળા કરી નાખે, પાછબાજી કરી નાખે, ભાગાકાર કરી નાખે, તો એમાં મેળ ના પડે, એમ ખ્યાલ પડે, મેળ ના પડે પણ ખ્યાલ પડે. એટલે આધ્યાત્મિક ક્ષેત્ર એવું છે. શરૂઆતના લીટા બહુ સારા લાગે, પછી સારા જ ગાવા પડે તો જેનો ઉત્સાહ આવે ને આનંદ આવે. એમ કરતાં પછી જે કહું અમુક લીટા કરવું તો બધા સારું કહેતા હતા, પણ એ વખતે તો સારું જ કહેવું પડે તો જ સારું થયું, નહીં તો ના સારું થાય. એટલે અમારે શિવાલાલને ઘણી વખત આગ્રહ હોય છે, બીજાનો આગ્રહ હોય છે, પણ આ મીઠાની પૂતળી છે અને સમુદ્રમાં જે તાગ લઈને આવે પાછી તો સાચી. 1,00,000 સંતો મહંતો બેઠા છે તો મીઠાની પૂતળી સાગરમાં પાછી આવશે એ લોકો ના પાડશે, પણ અનુભવી છે ને એ કે છે મીઠાની પૂતળી છે એ હિંમત કરે તો સાચી વાત છે, એ તાગ લઈને આવશે. બીજી પૂતળી લેવાશે. સમુદ્રનો તાગ તો સમુદ્રમાંથી પેદા થાય ને એ લાવે છે. સમુદ્ર તો માછલી મગરમચ્છ છે, પણ ના, એ તાગ નહીં લાવે.
કેમ કે એને ઇન્દ્રિયો છે. અને મીઠું કહેતા લૂણ, નમક. એને પોતાને ખબર રહી નથી કે હું મીઠું છું એમ, હું નમક છું એ ખબર નથી, એટલે એ તાગ લઈને આવશે. એટલે આપણને ક્યારેક ખબર ના રહી ને એવી જો ગુરુગમ મળી જાય એમાં લટકુક લાભ લઈ લો, હું કે તમે કોઈ પણ, તો તાગ આવી છે. ક્યારે આવી જશે ખબર પડશે, પણ આવી જશે પછી આપણને ખબર પડશે. પછી આપણા બધા એના આવી જશે એટલે એના નેણવેણ પલટાઈ જવાય. એટલે રેણી હતી તો કેણી તો સુધરી જ જાય, પણ એની રેણી પણ સુધરી જાય. એટલે જેને જ્યાંથી જે મળ્યું હોય તેમાં નિત્ય નિશ્ચય નિષ્ઠા કરી પ્રેમ કરી અને એને યાદીમાં રાખજો. ગણવા બેસતા નહીં, ગણવા બેસતા ગણવાનો હિસાબ બીજા જ પાછો, એને ગણતરીનો હિસાબ ના હોય. 21,600 ગણતરી છે, પણ 24 કલાકમાં તમને આપ્યા છે. એટલાને તમે જેટલા ધીમા ચલાવશો એટલી મજા આવશે, અથવા એટલામાં જેટલા ઓછા કરશો એમાં મજા આવશે. પણ ઓછા કરતાં તમને ખબર ના રહે, તમારે એ વિચાર કરવો પડે ક્યારેક તો મારું બેટું હા ચાલસક બંધ થઈ ગયો, આ સ્થિતિ આ ગતિ આવી જાય તમારી, ત્યારે એ ફળ લેખાની છે. એ ફળ લેખાની છે. જેટલા શ્વાસની ધીમી ગતિ અને જેટલી તમારે ઓક્સિજનની ઓછી જરૂર પડે એટલી તમારું મોજ આવી જાય. કર કે દેખો કોઈ કહે ને થોડુંક અભ્યાસ કરીને જોઈ જવું. માની લેવાથી કશું વળશે. વરસાદ આવ્યો તો પ્રૂફ થઈ ગયું, બાકી માની લે ને તો લીલું નહીં થાય. માની લેવાય લીલું ને, બાકી આવ્યો ને અને આવતો તે પહેલા સુવાસ આપી દીધી, પછી આવ્યો તોય સુવાસ આપી, પછી કે વાહ એની સતત ખબર પડી જાય. એટલે ભાઈને ભજન ગાવું છું ને ભજન આરામ જેવું વિશ્રામ જેવું થાય. ચાલુ કરો અને તમને મોજમાં આવો એવા ભજન